નટખટને થોડી તું નખરાળી. આ ગુજરાતી ફિલ્મ તમને રડાવી દેશે, પણ છેલ્લે દિલ તૂટી પણ શકે. તો દુનિયા છે મારી સાચે દિલને સ્પર્શે છે કે બસ હાઇપ છે? મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાતી ફિલ્મ તો દુનિયા છે મારી ના ટ્રેલર વિશે. આ એક ઇમોશનલ લવ સ્ટોરી છે, જેમાં પ્રેમ, પરિવાર અને ત્યાગનો ડ્રામા છે. ટ્રેલર પરથી હીરોની એક્ટિંગ ઇમોશનલ લાગે છે. હિરોઈન સાથેની કેમિસ્ટ્રી સારી દેખાય છે. સપોર્ટિંગ કાસ્ટ પણ સ્ટોરીને સિરિયસ બનાવે છે. સ્ટોરી ક્લાસિક પ્રેમકથા જેવી લાગે છે. ગામડું, પરિવારનો વિરોધ અને બલિદાન. મિડલ પાર્ટ થોડો સ્લો હોઈ શકે, પણ ક્લાઇમેક્સ ઇમોશનલ લાગતો છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક દિલને સ્પર્શે એવું છે. રોમેન્ટિક સીનમાં મ્યુઝિક સારી ફીલ આપે છે. ગીતો હિટ થશે કે નહીં એ ફિલ્મ પછી ખબર પડશે. ડાયરેક્શન અને વિઝ્યુઅલ્સ ગામડાના સીન નેચરલ લાગે છે. કેમેરા વર્ક સિમ્પલ છે, પણ ઇમોશનલ સીનમાં ઇફેક્ટિવ છે. પોઝિટિવ્સ પોઈન્ટની વાત કરીએ તો ફિલ્મમાં ઇમોશનલ ટચ જોવા મળે છે. રોમાન્સ પણ ફિલ્મમાં વ્યવસ્થિત રીતે અને કંઈક અલગ રીતે પડદા ઉપર ઉતારવામાં આવ્યો છે. એમ કહી શકીએ કે કંઈક નવી રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મનું મ્યુઝિક આ વખતે બાકીની ફિલ્મો કરતાં સારું લાગી રહ્યું છે. નેગેટિવ્સ પોઈન્ટ: સ્ટોરી થોડી પ્રેડિક્ટેબલ લાગી શકે અને વચ્ચેનો ભાગ સ્લો હોઈ શકે. ટ્રેલર પરથી લાગે છે કે આ ફિલ્મ ફેમિલી સાથે એકવાર જોઈ શકાય એવી છે. જો તમને ઇમોશનલ લવ સ્ટોરી ગમે તો આ ફિલ્મ તમારી માટે છે. ટ્રેલર રેટિંગ 3.5 સ્ટાર. ટ્રેલર તમને કેવું લાગ્યું? કમેન્ટમાં કહો. હિટ થશે કે ફ્લોપ? આગળ કઈ ગુજરાતી ફિલ્મનો રિવ્યૂ જોઈએ તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો. ફરીથી મળીશું આગળના વિડીયોમાં. મિત્રો, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાંદ થઈને આવી જા મારી પાસે.